નમસ્કાર, હું નિલેશ જાદવ બધા જ વિદ્યાર્થી ભાઈ બહેનોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ એનજે એજ્યુકેશન ઓફ કોમર્સમાં. આજે આપણે ગુણોત્તર અને વિશ્લેષણમાં એક નવો દાખલો શીખવા જઈ રહ્યા છીએ. આ દાખલામાં નવીનતા શું છે તો કે છે કે ગુણોત્તર એક હોય પણ બંને વર્ષના શોધવાના હોય. એટલે કે ચોખ્ખા નફાનો ગુણોત્તર, કાચા નફાનો ગુણોત્તર, સ્ટોક ગુણોત્તર, દેવાદાર ગુણોત્તર, કોઈ પણ ગુણોત્તર આપણને શોધવાનું કહીએ, પરંતુ જે આપણને 2 વર્ષની માહિતી આપી હોય એ બંને વર્ષ માટે શોધવાના હોય. તો જોઈએ, પહેલાં આપણે રકમ વાંચેલી એટલે તમને વધારે સ્પષ્ટ થશે. આ આપણી રકમ છે. અર્પિત લિમિટેડના સંક્ષિપ્ત પાકા સર્વે નીચે મુજબ છે. એમાં 2 પાકા સર્વે આપેલા છે, 2019નું અને 2020નું. એમાં માહિતી લગભગ સરખી છે. ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, નફા નુકસાન ખાતું, અનામતો, ડિબેન્ચર 10%ના, કારીગર નફાભાગ ફંડ, બેંક ઓવરડ્રાફ્ટ, લેણદારો, દેવની ચૂકવણ બાકી ખર્ચા. ઉપરાંત તમે મિલકત લેણા બાજુ જુઓ તો કાયમી મિલકતો, ભાઈ સ્ટોક, દેવાદાર, લેણી હુંડી, અગાઉ ચૂકેલ ખર્ચ, રોકડ અને બેંક અને પ્રાથમિક ખર્ચા. પ્રાથમિક ખર્ચા છે એ અવાસ્તવિક મિલકત છે. હવે નીચે માહિતી આપી છે વધારાની. કુલ વેચાણ છે 12 લાખ 2019નું અને 18 લાખ 2020નું. એમાં રોકડ વેચાણ, ઉધાર વેચાણ 1/5 ભાગ છે. તો આ જરીક આપણે થોડી ગણતરી સમજી લેશું. કાચો નફો આપેલો છે બંનેનો અને ચોખ્ખો નફો. હવે જુઓ, ચોખ્ખો નફો છે ને હંમેશા ધ્યાનમાં રાખવાનો. ચોખ્ખો નફો અલગ અલગ પ્રકારે બધા જ દાખલામાં અલગ અલગ રીતે આપી શકાય છે. આ ઘણી વખત ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા બાદનો આપે, ઘણીવાર ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા પહેલાંનો આપે, ઘણીવાર ચોખ્ખો નફો એવો આપે વ્યાજ બાદ હોય પણ કરવેરા પહેલાંનો હોય, વગેરે વગેરે ઘણું બધું આવી શકે છે. પણ અહીંયા જે આપણને ચોખ્ખો નફો આપેલો છે વ્યાજ અને કરવેરા પહેલાંનો છે, એટલે એની અંદર વ્યાજ પણ બાદ કરવું પડશે અને કરવેરા પણ બાદ કરવા પડશે. અને સૌથી નીચેની લીટીમાં કીધું કે જ્યારે તારીખ 1/4/2018ના રોજનો સ્ટોક 69,000 છે. આને આપણે 31/3/2019નું જે વર્ષ છે એ વર્ષનો શરૂઆતનો સ્ટોક કહેશું. અને આપેલ માહિતી પરથી બંને વર્ષ માટે નીચેના ગુણોત્તરની ગણતરી કરો, જેમ કે ચોખ્ખા નફાનો ગુણોત્તર, રોકાયેલી મૂડી પર વળતરનો દર, દેવાદાર ગુણોત્તર, સ્ટોક ગુણોત્તર, ચાલુ ગુણોત્તર અને શેર દીઠ કમાણી. તો આ આપણી રકમ છે. અને ખાસ એ કહેવાનું મારે કે જુઓ, ઘણી વખત હવે આ હું ઓનલાઈન તમને ભણાવું છું યુટ્યુબના માધ્યમથી. હવે રકમ હું અહીંયા એકવાર વાંચી જાઉં છું, તમારી સ્ક્રીન ઉપર દેખાય છે એ રકમ હું એકવાર વાંચી જાઉં છું. તો મિત્રો, તમારે એક વસ્તુ ખાસ, જો કોઈ સ્ક્રીનશોટ પાડીને રકમ લખી લેતા હોય તો બહુ સારું છે, કેમ કે રકમ છે ને બહુ મહત્ત્વની છે. રકમ એકવાર સમજાઈ જાય ને તો દાખલો તમને સરળતાથી અને ઝડપથી આવડી જશે. કોઈ પણ દાખલો હોય, કોઈ પણ પ્રકરણ હોય, ચાહે આંકડાશાસ્ત્ર તમે ભણતા હોય તોય ભલે, ચાહે આ સંચાલક હિસાબી પદ્ધતિ એટલે કે એકાઉન્ટનો જે ભાગ છે એ ભણતા હોય તોય ભલે, અરે ઇવન તમે થિયરીના પણ કોઈ પણ પ્રશ્ન લખતા હોય તો પણ પ્રશ્ન સમજવો ખૂબ જરૂરી છે. તો એ ખાસ આ એક યાદ રાખજો. અને બીજું કે તમે આ રકમ જોશો તો તમે ટેક્સ્ટ બુકમાં ગોતશો તો તમને ટેક્સ્ટ બુકમાં રકમ મળી જ જશે. તો એ પણ ખાસ જોઈ લેવી. જો તમે લખો નહીં તો ટેક્સ્ટ બુકમાં તમને મળી જ જશે, અથવા કદાચ ટેક્સ્ટ બુકમાં ન હોય તો પણ આના જેવો દાખલો તો હશે જ. તો એ પણ ખાસ કાળજી રાખો. તો રકમને બરોબર સમજો તો દાખલો તમને ઝડપથી અને સરળતાથી આવડી જાય. તો ચાલો આપણે આગળ વધીએ અને આપણો પહેલો ગુણોત્તર જે છે ચોખ્ખા નફાનો ગુણોત્તર એ આપણે ગણીએ. હવે આપણે થોડાક આગા પાછા થશું. ચાલો, ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર શું છે તો કે ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. હવે ચોખ્ખો નફો માટેની કંઈક આપણે માહિતી આપી છે. કુલ વેચાણ
રોકડ વેચાણ, ઉધાર વેચાણને 1/5 ભાગ છે. જોકે એ વેચાણ આરે અત્યારે આપણે કાંઈ લેવા દેવા નથી, આપણે કુલ વેચાણ જ લેવાનું છે. કાચો નફો પણ હા, ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા પહેલાંનો આપેલો છે. એટલે એ જ રીતે આપણે બંનેના વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો આપણે મેળવશું. તો એની ગણતરી કરી લઈએ. પહેલે એક સરસ મજાનું કોષ્ટક બનાવીએ. પહેલે લખીએ વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો, જે 1,90,000 અને 3,36,500 બાદ ડિબેન્ચર વ્યાજ. હવે જુઓ, ખાસ કરીને ડિબેન્ચર વ્યાજ છે ને, તમે અહીંયા જુઓ તમારા પાકા સરવૈયામાં દેવા બાજુ, એમાં તમને છઠ્ઠી લીટીમાં તમે જુઓ 10%ના ડિબેન્ચર આપ્યા છે. 2019 31/3/2019માં 1 લાખ અને 31/3/2020માં 1,25,000. આ બેના 10% કરો ને તો 1 લાખના 10% 10,000 થાય. જો અહીંયા બરોબર તમે જોજો, જો આ જગ્યાએ આપણે ડિબેન્ચર આપેલા છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ ડિબેન્ચર ઉપર આપણે વ્યાજ ગણવાનું ધ્યાન રાખજો. વ્યાજ એટલે કયું? ડિબેન્ચરનું વ્યાજ. તો અહીંયા જે 10,000 અને 12,500 આપને આપેલા છે, જુઓ આ જો આ 10,000 અને 12,500 બરોબર છે. આ એક અહીંયા અને એક અહીંયા, એ આપણે બાદ કરીએ એટલે આપને જે નફો મળે, એ નફો જે મળશે 1,80,000 ને 3,24,000. જો આ 1,80,000 ને 3,24,000 એકા ને એકા, એ આપને વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાંનો નફો. હવે એમાંથી કરવેરા બાદ, હવે આપણે દાખલામાં સ્પષ્ટ કીધું છે 50% કરવેરા, એટલે 1,80,000ના 50% તમે જોઈ શકો છો 90,000 અને 3,24,000ના 1,62,000. એટલે તમે વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો આપને 1,90,000 અને 90,000 31/3/2019ના. જો આ જે છે ને એ 2019નું છે અને આ જે છે એ 2020ની ગણતરી છે. એટલે કે 1,62,000 છે એ 31/3/2020ના રોજ પૂરો થતા વર્ષના વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો છે. જ્યારે 90,000 છે એ 31/3/2019ના રોજનો વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો છે. તો ચાલો હવે આપણે ગુણોત્તરમાં બંને માહિતી મૂકી દઈએ, ચોખ્ખો નફો અને વેચાણ. તો ચોખ્ખો નફો 90,000 જે આપણે હમણાં જ ગોઈતો, અને 12 લાખ એનું કુલ વેચાણ છે, એને ગુણ્યા 100 એટલે લગભગ 7.5% 31/3/2019ના રોજ પૂરો થતા વર્ષના ચોખ્ખા નફાનો ગુણોત્તર આવે. જ્યારે 31/3/2020ની ગણતરી કરીએ તો 1,62,000 એનો નફો છે અને 18 લાખ એનું વેચાણ છે, એને ગુણ્યા 100 કરીએ લગભગ 9% જેવું આવે છે. આમ ચોખ્ખા નફાનો ગુણોત્તર 31/3/2019ના રોજ 7.5% અને 31/3/2020ના રોજ 9% આપણે મળે છે. હવે આપણે બીજો ગુણોત્તર ગણીએ, રોકાયેલી મૂડી પર વળતરનો દર. તો રોકાયેલી મૂડીમાં એક તો ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા પહેલાંનો, એ તો આપણા દાખલામાં ઓલરેડી આપેલું જ છે, પણ રોકાયેલી મૂડી પણ આપણે ગણતરી કરવી પડશે. એટલે સર્વપ્રથમ તો પહેલાં આપણે જે માહિતી રકમની છે એ આપણે અહીંયા તમને દર્શાવી દઉં, એટલે આપણે ક્યાંય આપને વાંધો આવે નહીં. હવે જુઓ, જે આપણે દાખલામાં ચોખ્ખો નફો આપેલો છે વ્યાજ અને કરવેરા પહેલાંનો જ છે, એટલે 1,90,000 અને 3,36,500 જે ચોખ્ખો નફો આપણે આપેલો છે, જો આવડવા 1,90,000 અને 3,36,500 એ 31/3/2019નો જે છે એ વ્યાજ અને કરવેરા પહેલાંનો છે, જ્યારે 31/3/2020નો 3,36,500 છે. લગભગ એમાં કાંઈ આપણે ગણતરી કરવાની નથી, પણ હા રોકાયેલી મૂડીની આપણે ગણતરી કરવાની રહેશે. તો જુઓ, આના પહેલાંના લેક્ચરમાં મારી તમે ચેનલ જોશો, એની પ્લેલિસ્ટમાં જાશો એટલે તમને પ્લેલિસ્ટની અંદર ગુણોત્તર વિશ્લેષણનો પ્લેલિસ્ટ હશે. પ્લેલિસ્ટની અંદર રોકડ અંદાજપત્રનો પ્લેલિસ્ટ પણ હશે.
પ્લેલિસ્ટની અંદર રોકડ પ્રવાહ પત્રકનું પ્લેલિસ્ટ પણ હશે અને પરિવર્તનશીલ અંદાજપત્રનું પણ પ્લેલિસ્ટ હશે. તો તમે પ્લેલિસ્ટમાં જાશો તો જે તે જ પ્રકરણના તમને દાખલા મળી જશે. તો અહીંયા ગુણોત્તર વિશ્લેષણમાં પણ તમને દાખલા મળી જશે. એમાં આના પહેલાંના લેક્ચરોમાં મેં રોકાયેલી મૂડી તમને 2 રીતે શોધતા શીખવાડી. એક તો ઇક્વિટી મૂડી, પ્રેફરન્શિયલ મૂડી, અનામત, લાંબા ગાળાના દેવા, આ બધાનો સરળો કરી એમાંથી અવાસ્તવિક મિલકત બાદ કરવી. અને બીજું કુલ મિલકતો બાદ કુલ દેવા, કુલ વાસ્તવિક મિલકત બાદ કુલ દેવા. એમાં કુલ દેવામાં બંને આવી જાય, ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના, ચાલુ દેવા અને લાંબા ગાળાના. પણ અહીંયા આપણે એ તમારે એમાં જોઈ લેવું. પણ અહીંયા આપણે એક જ રીતે કોઈ પણ રીતે તમે દાખલામાં રોકાયેલી મૂડી ગણતરી કરો તો તમને મળી જશે. તો અહીંયા આપણે કોઈ પણ એક રીતે જ ગણતરી કરશું. આ પણ તમે ખાસ કાળજી રાખો. ચાલો એક સરસ મજાનું પત્રક બનાવી લઈએ. એ પત્રકમાં રોકાયેલી મૂડીની ગણતરી દર્શાવતું પત્રક આપણે તૈયાર કરીએ. હવે આમાં મેં શું કર્યું છે, ઇક્વિટી મૂડી, પ્રેફરન્શિયલ મૂડી, નફા નુકસાન ખાતું, અનામતો અને લાંબા ગાળાના દેવા. લાંબા ગાળાના દેવામાં એક જ છે ડિબેન્ચર, એમાંથી અવાસ્તવિક મિલકત બાદ. આ સૌથી સરળ અને ટૂંકી રીત છે. આમાં તમને ઝડપથી રોકાયેલી મૂડી તમને મળી જાય. તો તમે જોઈ શકો છો 31/3/2019 જે છે અહીંયા તમે જુઓ, અહીંયા તમે 31/3/2019 તમે જોઈ શકો છો, એના 5 લાખ આવે છે. જ્યારે એટલે કે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, નાનું ખાતું, અનામત, ડિબેન્ચરનો સરળો કરી એમાંથી પ્રાથમિક ખર્ચ બાદ કરતા. અને જ્યારે અહીંયા 31/3/2020 જે છે એમાં 6,25,000 આવે છે રોકાયેલી મૂડી. આ એક ખાસ ધ્યાન રાખજો. તમે ગણતરી બરોબર જોઈ લેજો તમારી સ્ક્રીન ઉપર. તમને કાંઈ પણ ન સમજાય દાખલામાં તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે અવશ્ય પૂછી શકો છો. હું તમને પર્સનલી રિપ્લાય આપીશ. જેટલું બને એટલું શક્ય દરેક વિદ્યાર્થીઓને જો મારાથી શક્ય બનશે એનો અવશ્ય હું એને જવાબ આપીશ. હવે ચાલો સૂત્રમાં મૂકી દઈએ. તો જો 31/3/2019 હવે એનો નફો છે 1,90,000, એ આપણે આગળ જોઈ લીધો. અને રોકાયેલી મૂડી છે 5 લાખ. એટલે લગભગ આપણને 38% જેવું રોકાયેલી મૂડી પર વળતરનો દર પ્રાપ્ત થાય છે. જ્યારે 31/3/2020ના 3,36,500 નફો છે, ચોખ્ખો નફો, અને રોકાયેલી મૂડી 6,25,000 છે. તે પણ 84% આપણને મળે છે. હવે જો આનું વિશ્લેષણ કરવું હોય ને વિદ્યાર્થી મિત્રો તો એમ કરી શકાય કે વર્ષ 2018-19ની સરખામણીમાં વર્ષ 2019-20માં લગભગ 15.84% જેટલો રોકાયેલી મૂડી પર વળતરનો દરમાં વધારો થયો છે. જો તમને વિશ્લેષણ કરવાનું કહે તો 2 લીટીમાં તમારે આવો જવાબ આપવો જોઈએ. સરખામણી કરીને કહીએ કે ભાઈ શું છે, તમે બંને વર્ષના ગુણોત્તરોની સરખામણી કરો તો આવી રીતે તમારે છેલ્લે 2 ગુણોત્તર ગણી અને છેલ્લે આવી રીતે વધારો ઘટાડો તમારે દર્શાવવાનો થાય. ચાલો આગળ હવે એના પછીનો ગુણોત્તર ગણીએ. દેવાદાર ગુણોત્તર. દેવાદાર પ્લસ લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા વર્ષના દિવસો. હવે દેવાદાર ગુણોત્તરમાં સૌથી મહત્વનું છે ને, પહેલાં તો આપણે રકમ જે છે એ આપણે સામે રાખીએ. તો જો એક આ રકમ આપને મળેલી છે આપને, અને એક આ રકમ, બંને રકમ જે આપણને આપેલી છે એ રકમમાં આપણને આ વસ્તુ ખ્યાલ આવશે. જો દેવાદારને લેણી હુંડી તો તમને મિલકતો બાજુ મળી જશે. તમે અહીંયા જોશો, જો આ દેવાદાર અને લેણી હુંડી આ બંને તમને અહીંયા પ્રાપ્ત થઈ જશે. વર્ષ 2018-19નું 60,000 અને 2019-20નું 65,000 દેવાદાર મળે, અને વર્ષ 2018-19ની લેણી હુંડીઓ 2,500 અને દેવાદારો 7,500 જે તમે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. હવે વર્ષના દિવસો એ આપણને રકમમાં આગલે કીધેલું એ પ્રમાણે આપણે વર્ષના દિવસો 360, 300 જે પ્રમાણે આપ્યા તે પ્રમાણે લેશું. અને ઉધાર વેચાણ, હવે આ ઉધાર વેચાણની આપણે ગણતરી કરવી જોઈશે. એને થોડીક આપણે સમજી લઈએ. ધારો કે ઉધાર વેચાણ 100 પ્લસ 25%, 1/5 ભાગ એટલે 20%, સોરી 1/5 તમારે કરવું હોય તો 20% થાય. 20% રોકડ વેચાણ છે. આમ 120 છે ને એ કુલ વેચાણ થાય.
હવે આપણે ત્રિરાશિ મૂકીએ કે ભાઈ ઉધાર વેચાણ 100, ત્યારે કુલ વેચાણ 120, બરોબર. તો કુલ વેચાણ 12 લાખ હોય તો ઉધાર વેચાણ કેટલું, તો એનો ચોકડી ગુણાકાર કરીએ તો 12 લાખ ગુણ્યા 100 ભાગ્યા 120 થાય. એ આપણે આગળના લેક્ચરમાં ત્રિરાશિ કેવી રીતે મૂકવી એ શીખી ગયા છીએ. એ પણ તમારે જોઈ લેવું વ્યવસ્થિત દેવાદાર ગુણોત્તરો. તો આમ 10 લાખ રૂપિયા ઉધાર વેચાણ આપણને પ્રાપ્ત થાય છે 2018-19નું, અને 2019-20નું આપણને 15 લાખ ઉધાર વેચાણ પ્રાપ્ત થાય છે. હવે સીધા સૂત્ર મૂકી દઈએ દેવાદાર ગુણોત્તરનું. તો સૂત્ર મૂકતા 2018-19ની ગણતરી કરીએ તો 60,000 વત્તા 2,500 છેદમાં 10 લાખ ગુણ્યા 300, કેમ કે 300 દિવસ આપણને દાખલામાં આપેલા છે. આમ ઓવરઓલ તમે જુઓ તો દેવાદાર ગુણોત્તર 18.75 એટલે કે 19 દિવસનો કહેવાય. આ સારો ગુણોત્તર કહેવાય. ઉઘરાણીનો ગાળો જેટલો ઓછો હોય ઉધાર વેચાણની, એટલે ઉઘરાણી એટલે મતલબ તમે ઉધાર વેચાણ કરો છો એના પૈસા તમને કેટલે દિવસે સરેરાશ પાછા આવે છે, તો આ ગુણોત્તર 19 દિવસે સારો કહેવાય. 1 મહિનાની અંદર હોય ને એટલે સારો કહેવાય. જ્યારે 2020ની અંદર તમે ઓવરઓલ ગણતરી કરો છો તો લગભગ 72,500 ને ગુણ્યા 300 15 લાખ, લગભગ 15 દિવસ આપણને મળે છે. એ 2018-19 કરતાં પણ એનો રેશિયો સારો છે. આમ ઉઘરાણીની જે ઝડપ છે એ પણ 2019-20ના વર્ષમાં સુધરી છે. 2018-19ની સરખામણીમાં 2019-20માં ઉઘરાણીના નાણાં આપને ઝડપથી મળે છે. તો એક આ પ્રકારનો દેવાદાર ગુણોત્તરનો આ એક પ્રકારનો પ્રોગ્રેસ કહેવાય. ચાલો આગળ, સ્ટોક ગુણોત્તર. હવે જો સ્ટોક ગુણોત્તરનું સૂત્ર શું છે, સ્ટોક ગુણોત્તરનું વેચાણ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. હવે જુઓ, વેચાણ માલની પડતરે આપણે શોધવી પડશે અને સરેરાશ સ્ટોક પણ આ દાખલાની અંદર આપણે ગણવો પડશે. તો પહેલાં એ બંનેની ગણતરી આપણે કરી લઈએ, પછી આપણે સૂત્રમાં એ બંને મૂકી અને દાખલો સૂત્રની અંદર જે કાંઈ ગણતરી થશે કરશું. વેચેલ માલની પડતર, વેચાણ બાદ કાચો નફો. આ સીધું અને સિમ્પલ સૂત્ર છે. વેચેલ માલની પડતરના પણ 2 સૂત્ર છે. એક વેચાણમાંથી કાચો નફો બાદ કરો ત્યારે તમને વેચેલ માલની પડતર મળે, અને એક શરૂનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચ બાદ આખર સ્ટોક. આ પણ એક બીજું સૂત્ર છે. ક્યારેક આ સૂત્ર પણ કામે આવે છે, પણ હાલમાં તો વેચાણ બાદ કાચો નફો. એટલે તમે જોઈ શકો છો લગભગ 31/3/2019ના 7,20,000 પ્રાપ્ત થાય છે, 12 લાખ વેચાણ ને 480 કાચો નફો, અને 2019-20માં 11,60,000 જે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે સરેરાશ સ્ટોક. સરેરાશ સ્ટોકનું સૂત્ર શું છે? શરૂનો સ્ટોક પ્લસ આખર સ્ટોક ભાગ્યા 2. તો શરૂનો સ્ટોક વત્તા આખર સ્ટોક ભાગ્યા 2. હવે 2018-19 માટેનો શરૂનો સ્ટોક જો તમને નીચે આપેલો છે, અહીંયા જો આ જે છે ને 69,000 રૂપિયા, આ 1/4/2018ના રોજનો સ્ટોક. હા, આ છે ને એ 2018-19નો શરૂઆતનો સ્ટોક છે, તો એ ધ્યાનમાં લેશું. એટલે 69,000 એ લખેલા છે, પ્લસ આખર સ્ટોક કયો કહેવાય તો કે એ પણ સમજી લ્યો કે જે આ સ્ટોક જે અહીંયા આપેલો છે આપણને પાકા સરવૈયામાં, એ આખર સ્ટોક હોય, યાદ રાખજો. પાકા સરવૈયામાં 2019નો આખર સ્ટોક 75,000 છે, એને ભાગ્યા 2 કરીએ એટલે ઓવરઓલ એનો જવાબ અહીંયા 72,000 આવે છે. હવે એ જ રીતે 2019-20નો શરૂઆતનો સ્ટોક કયો થાય તો કે જે 2019નો આખર સ્ટોક છે, એટલે કે જે આ 75,000 જે રહ્યા ને એ 75,000 એ જે આખર સ્ટોક જે છે 2019નો એ શરૂઆતનો સ્ટોક થાય. એટલે તમે અહીંયા જો અહીંયા 2031-3/2020માં શરૂનો સ્ટોક 75,000 અને આખર સ્ટોક જે અહીંયા આપેલો છે અહીંયા પાકા સરવૈયામાં તમે જુઓ એ ભાગ્યા 2 એટલે લગભગ 82,500 આપણને એ સરેરાશ સ્ટોક મળે. તો આ એક સરેરાશ સ્ટોકમાં એક
વસ્તુ તમે ધ્યાનમાં રાખજો, એટલે તમને લગભગ વાંધો આવશે નહીં. ચાલો બંનેના ગુણોત્તર ગણી લઈએ. એકત્રીસ 3/2019 7,20,000 આપણે વેચેલ માલની પડતર ઉપર શોધેલી છે, અને સરેરાશ સ્ટોક 72,000, લગભગ 10 વાર અથવા વખત. અને જ્યારે 31/3/2020 અહીંયા છાપવામાં થોડીક ભૂલ થઈ ગઈ, ત્યાં 2020 આવે, 19 ન આવે, 14.06 વાર અથવા વખત. હવે સ્ટોક ગુણોત્તર જેટલો જાજો હોય, સ્ટોક ટર્નઓવર રેશિયો પણ કહેવાય, સ્ટોક ફેરબદલી દર પણ કહેવાય, સ્ટોક ઉથલો પણ એને કહેવાય, એ જેટલો વધુ હોય ને એટલું સારું કહેવાય. ધંધાનું તમારું વેચાણ એટલું સારું કહેવાય, તમારું ધંધામાં તમને એટલો નફો વધુ મળતો હોય, એના ઉપરથી એ સિદ્ધ થાય. તો આમાં પણ તમારે વિશ્લેષણ કરું તો એમ કહી શકાય કે ભાઈ 2018-19ની સરખામણીમાં 19-20માં લગભગ 4 ગણો સરેરાશ સ્ટોકનો ઉથલો વધ્યો છે, એમ પણ તમે કહી શકો. ચાલો હવે આગળ ચાલુ ગુણોત્તર, ચાલુ મિલકતો બાદ ચાલુ દેવા. તો ચાલુ મિલકતો તો આપણને પાકા સર્વેમાં મળી જાય, ને ચાલુ દેવાય આપણને પાકા સર્વેમાં મળી જશે. હવે તમે જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કાયમી મિલકત છે ને એ ચાલુ મિલકત ન કહેવાય. હવે આ સ્ટોક દેવાદાર, એટલે કે આ સ્ટોક દેવાદાર, લેણી હુંડી, અગાઉ ચૂકેલ ખર્ચ, રોકડ બેંક, પણ પ્રાથમિક ખર્ચા છે એ અવાસ્તવિક મિલકત કહેવાય. એનો મતલબ સ્ટોકથી લઈ અને રોકડ બેંક સુધીની જે મિલકત છે ને એ ચાલુ મિલકત ગણાય. એ જ રીતે અહીંયા તમે દેવા બાજુ જુઓ તો ઇક્વિટી શેર મૂડી માલિકીની મૂડી કહેવાય, પ્રેફરન્સ શેર મૂડી માલિકીની કહેવાય, નાનું ખાતું અનામત કહેવાય, લીએ નું આવે, ડિબેન્ચર નું આવે, અનામત નું આવે. એટલે કે કારીગર નફા ભાગ ફંડથી લઈ બેંક ઓવરડ્રાફ્ટ, લેણદાર, દેવી ઊંડીને ચૂકવવાનો બાકી ખર્ચ, આ 5 એન્ટ્રી રહીને એ ચાલુ દેવા કહેવાય. તો ચાલો હવે આપણે એની ગણતરી કરી લઈએ. પહેલે એક કોષ્ટક બનાવી અને ચાલુ મિલકતો અને ચાલુ દેવાની આપણે ગણતરી કરી લઈએ. કંઈક આવું કોષ્ટક થાય. ચાલુ મિલકતોમાં સ્ટોક, દેવાદાર, લેણી હુંડી, અગાઉ ચૂકેલ ખર્ચ અને રોકડ બેંક 31/3/2019 અને 31/3/2020, એટલે લગભગ 19ની 1,50,000 અને 20ની 1,70,000 ચાલુ મિલકતો આપને મળે છે. જ્યારે ચાલુ દેવા તમે જોઈ શકો છો, કારીગર નફા, ભંડોળ, બેંક ઓવરડ્રાફ્ટ, લેણદાર, દેવી ઊંડી ચૂકવવાનો બાકી ખર્ચ. એનો સરળો કરીએ તો 2019ના ચાલુ દેવા 1 લાખ અને 2020ના પણ 1 લાખ આપને પ્રાપ્ત થાય છે. બરોબર સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. હજી કહું છું, ન સમજાય તો હજી તમે મને કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન કરી અને પૂછી શકો છો. લગભગ તો પ્રયત્ન એવો જ કરું છું કે બધાને સમજાય જ જાય, પણ છતાં પણ ક્યારેક એવું લાગતું હોય તમને કે ભાઈ નથી સમજાણું, તો અવશ્ય તમે મને પૂછી શકો છો. ચાલો હવે બંનેના ગુણોત્તરમાં આપણે સૂત્રમાં બંનેની વિગતો લખી દઈએ. એટલે લગભગ 2019નું આપણે ગુણોત્તર જોઈએ તો 1,50,000 ભાગ્યા 1 લાખ, એટલે લગભગ 1.5:1, અને જ્યારે 2020માં 1.7:1. ઓમ જોવા જઈએ તો ચાલુ મિલકતોની ચાલુ દેવાની સરખામણીમાં ચાલુ મિલકત છે એ રેશિયો આદર્શ રેશિયો નથી, 2 અથવા 2થી વધુ હોવો જોઈએ. એટલે આ રેશિયો સુધારો કરવાની જરૂર છે કંપનીએ. પણ હા, એમ કહી શકાય કે 2018-19ની સરખામણીમાં 19-20માં સુધારો થયો છે, હા એટલું કહી શકાય. પણ છતાં પણ એમ કહી શકાય કે બરોબર નથી. આનો આદર્શ રેશિયો 2:1 ઓછામાં ઓછો હોવો જોઈએ. તો ચાલુ ગુણોત્તર છે. હવે આગળ બીજો એક ગુણોત્તર જોઈ લઈએ. ચાલો શેર દીઠ કમાણી, કરવેરા બાદનો નફો બાદ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા, આ એનું સૂત્ર છે. હવે જો તમે જ્યારે શેર દીઠ કમાણી શોધો ત્યારે યાદ રાખજો, શેર દીઠ એટલે એ ઇક્વિટી શેરની શેર દીઠ કમાણી. અને તમે ઇક્વિટી શેરની શેર દીઠ કમાણી જોતા હોય
ત્યારે તમે જે નફો શોધ્યો હોય એ નફામાંથી તમે ડિબેન્ચર વ્યાજ બાદ કર્યું, કરવેરા બાદ કર્યા, પણ હજી જે પ્રેફરન્સ શેર છે ડિવિડન્ડ એ પણ તમારે બાદ કરવું પડે. ત્યારે જે નફો મળે ને એ ઇક્વિટી શેર મૂડીવાળાનો નફો કહેવાય. અને ત્યાર પછી ગણતરી થઈ શકે કે શેર દીઠ કમાણી કેટલી. તો ગણતરી સમજી લઈએ. હવે જુઓ, આ કરવેરા બાદનો નફો આપણે પહેલે ગણતરી કરી લીધેલી 1,90,000 અને 1,62,000. આના ચોખ્ખા નફાના ગુણોત્તરમાં આપણે સમજી ગયા છીએ, પણ છતાં એકવાર રિપીટ થાય, તમને ખ્યાલ આવે એટલે તમને અહીંયા તમને એ ગણતરી દર્શાવેલી છે. હવે આપણે સૂત્રમાં આ મૂકી દેશું નફો. તો પહેલું છે, પહેલાં ઇક્વિટી શેરની સંખ્યા પણ આપણે ગોતી લઈએ. તો બંનેની અલગ અલગ આવશે 2019 અને 2020ની. તો 3 લાખ એની મૂડી છે અને ભાંગ્યા 100 રૂપિયાનો શેર છે. જો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા અહીંયા કાઉન્સમાં કીધું છે કે દરેક રૂપિયા 100નો અહીંયા, એટલે કે ઇક્વિટી શેરની સંખ્યા આપણને 3,000 અને 2020ની અંદર 4,000 મળે છે. 4 લાખ ભાંગ્યા 100. હવે આપણે સૂત્ર મૂકી દઈએ શેર દીઠ કમાણીનું. 90,000 બાદ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. હવે જો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ જે છે, પહેલાં 2020ની ગણતરી કરી લઈએ. પહેલાં સમજી લઈએ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. જો આ 10% અહીંયા આપેલું છે, જો 10%ની પ્રેફરન્સ શેર મૂડી 50,000 50,000. 10%ની મતલબ દર વર્ષે 10% એને ડિવિડન્ડ ચૂકવવાનું થાય. 12%ની હોય તો દર વર્ષે 12% ચૂકવવાનું થાય. એમ કે 8%ની પ્રેફરન્સ શેર મૂડી તો દર વર્ષે 8% થાય. તો આ ધ્યાન રાખજો. તો અહીંયા 5,000 બાદ કર્યા છે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ, એટલે 85,000 ભાગ્યા 3,000 કરીએ તો લગભગ 28.33 રૂપિયા શેર, એક શેર દીઠ 28.33 રૂપિયા આપણને કમાણી થાય છે. એ રીતના 2020નું આપણે જોઈ લઈએ. 2020નું આપણે જોઈ લઈએ તો 1,57,000 ભાગ્યા 4, 1,62માંથી 5,000 બાદ કરીએ તો લગભગ 39.25 રૂપિયા શેર દીઠ કમાણી થાય. તો ઓવરઓલ આપણે એમ કહી શકીએ કે 2018-19ની સરખામણીમાં વર્ષ 2019-20માં શેર દીઠ કમાણીમાં લગભગ 11 રૂપિયા જેવો વધારો આપણને પ્રાપ્ત થાય છે. તો એ સારી બાબત કહેવાય, કંપની માટે સારી બાબત કહેવાય અને એક પ્રગતિનું સૂચક છે. તો આ આપણે દાખલાની અંદર આ 6 ગુણોત્તર આપણે ગણ્યા. હું આશા રાખું છું કે લગભગ તમને ક્યાંય વાંધો નહીં આવે. મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો જ છે તમને બરોબર વ્યવસ્થિત, અને હંમેશા સુધારા વધારા કરતો રહું છું. અને ફરી એકવાર કહી દઉં કે આ વિડીયો બનાવવાનો હેતુ માત્ર ને માત્ર એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે વિદ્યાર્થીઓ ઘરે બેઠા ભણે છે, જે વિદ્યાર્થીઓ ટ્યુશનની મોંઘી ફી ચૂકવી શકતા નથી, ડિસ્ટન્સ એજ્યુકેશનથી ઘરે ભણે છે, એના ઉપર કુટુંબનું આર્થિક ભારણ છે, કુટુંબનું ભરણ પોષણ કરવાની જવાબદારી છે, આર્થિક જવાબદારી છે, કામ ધંધો કરતા હોય એને સમય નથી મળતો, અથવા એવા વિદ્યાર્થીઓ કે જે કોલેજોમાં તો જાય છે પણ છતાંય કોલેજોની અંદર જઈને પણ એના ડાઉટ્સ ક્લિયર નથી થતા, એટલે કે અહીંયા પણ બરોબર સમજાતું નથી. તો એની પૂર્તિ માટે પણ તમે આ વિડીયો જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, NJ એજ્યુકેશન ઓફ કોમર્સ જોતા રહો, શીખતા રહો અને ખૂબ ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ સાથે. આભાર.